28 ફેબ્રુઆરી 2018 આ કોઈ એક નોર્મલ દિવસ નહોતો. આ મારી લાઈફનો સૌથી મોટામાં મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. અને આ એ જ દિવસ છે કે જ્યારે મેં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે સૌથી મોટો નિર્ણય લીધો હતો. હું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઊભો હતો. મારી પાસે ટોટલ 2 બેગ હતી, થોડા સપના હતા અને ઘણી બધી અનસર્ટેનિટી હતી. બપોરે 4 વાગ્યે જ્યારે મેં કેનિયા એરવેઝની ફ્લાઇટમાં પહેલું સ્ટેપ મૂક્યું ત્યારે મને ખબર નથી કે આ એક ફ્લાઇટ મારી આખી લાઈફ છે એ ચેન્જ કરી નાખશે. હવે ફ્લાઇટે જ્યારે ઉડાન ભરી ત્યારે એની સાથે સાથે મારી લાઈફ પણ એક નવી જ ડાયરેક્શનની અંદર ચાલવા માંડી હતી. હું ત્યારે ડરેલો હતો, એક્સાઇટેડ હતો અને કન્ફ્યુઝ પણ હતો. પણ મેં એક વસ્તુ તો નક્કી જ કરેલી હતી કે મારે મારી લાઈફની અંદર છે ને કાંઈક મોટું કરવું છે. આજે છે 28 ફેબ્રુઆરી 2026, એટલે કે આ વાતને આજે 8 વર્ષ પૂરા થઈ ગયા છે. સમય છે ને બહુ જલ્દીથી પસાર થાય છે. આ 8 વર્ષ છે ને કેમના જતા રહ્યા એ મને ખુદને હજી સુધી ખબર નથી પડી. 8 વર્ષની અંદર બહુ બધું ચેન્જ થઈ ગયું છે. મારી પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગઈ, મારું થિંકિંગ લેવલ ચેન્જ થઈ ગયું, મારું સરાઉન્ડિંગ ચેન્જ થઈ ગયું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી છે ને મેં મારા ખુદના અંદર પરિવર્તન થતા જોયું છે. પણ એક વસ્તુ ક્યારેય નથી બદલાણી, એ છે મારી અંદરનું સપનું. મને આજે પણ એ દિવસ પરફેક્ટલી યાદ છે કે જ્યારે હું એરપોર્ટ ઉપર ઊભો હતો, મારા ફેમિલીને હું બાય બાય કરતો હતો અને અંદરથી એક અજીબો ગરીબ જેવી ફિલિંગ આવતી હતી. એક સાઈડ છે ને એક્સાઇટમેન્ટ હતું તો બીજી સાઈડ ડર હતો. કારણ કે મને ખબર હતી કે આ જે જર્ની માટે હું નીકળો છું ને એ ઇઝી નથી રહેવાની. હવે કેન્યામાં પહેલો જ દિવસ આખું બધી લાઈફ છે ને ટોટલી ચેન્જ થઈ ગઈ. નવી જગ્યા, નવા લોકો, નવું કલ્ચર, નવી લાઈફ અને શરૂઆતમાં બધું ઇઝી પણ નહોતું. હવે ઘણી વખત છે ને બહુ લોનલીનેસ ફીલ થતું. અમુક વખત એવું પણ થતું કે શું આ નિર્ણય છે એ સાચો લેવાનો છે. પણ ત્યારે છે ને મને એક વસ્તુ આગળ વધવા માટે હંમેશને માટે મોટિવેટ કરતું અને એ હતા મારા ડ્રીમ્સ. હું જાણતો હતો કે આજે જે હું મહેનત કરું છું ને એ આજ માટે નથી, એ આવતીકાલ માટે છે. મેં એવરીડે છે ને બહુ જ મહેનત કરી, કંઈક ને કંઈક નવું શીખવું અને એવરીડે પ્રયત્ન કર્યો કે હું પોતાની જાતને છે ને ઇમ્પ્રૂવ કરી શકું. કેનિયામાં છે ને ટોટલ 5 વર્ષ રહ્યો અને કેનિયાએ મને 5 વર્ષની અંદર છે ને બહુ બધી વસ્તુ શીખવાડી. રિસ્પોન્સિબિલિટીઝ કઈ રીતે નિભાવવી એ શીખવાડ્યું, ઇન્ડિપેન્ડન્ટ રહેવાનું શીખવાડ્યું, પ્રોબ્લેમ્સ ફેસ કઈ રીતે કરવાને એ શીખવાડ્યું અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે પેશિયન્સ કઈ રીતે જાળવવું ને એ શીખવાડ્યું. લાઈફ હંમેશા ઇઝી નહીં હોતી. ઘણી વખત પ્રોબ્લેમ્સ આવશે, ઘણી વખત ફેલિયર્સ આવશે, ઘણી વખત એવું પણ લાગશે કે બધું એકી ઝાટકે ખતમ થઈ રહ્યું છે. પણ આ બધી જે મોમેન્ટ્સ છે ને એ જ આપણને સ્ટ્રોંગ બનાવે છે. હવે લાઈફમાં છે ને પાછો એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. લાઈફ મને કેનેડા લઈ આવી. પણ એ વસ્તુ પહેલેથી પ્રી પ્લાન જ હતી. કારણ કે કેનેડા આવવું છે ને એ એક નવું બિગિનિંગ હતું અને મારે પહેલેથી બધી ઝીરોથી શરૂઆત કરવાની હતી. ન્યૂ સિસ્ટમ, ન્યૂ કન્ટ્રી, ન્યૂ ચેલેન્જીસ. પણ આ વખતે છે ને એક સૌથી મોટો ડિફરન્સ હતો. આ વખતે હું છે ને ઇનએક્સપિરિયન્સ નહોતો. આ વખતે હું સ્ટ્રોંગ હતો. આ વખતે હું રેડી હતો. કારણ કે કેનિયાની જે જર્ની હતી ને મને એને એવો સ્ટ્રોંગ બનાવી દીધો હતો. હવે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે 28 ફેબ્રુઆરી 2018નો આ જે દિવસ હતો ને ત્યારે મેં જે નિર્ણય લીધો ને એ મારી લાઈફનો સૌથી ઇમ્પોર્ટન્ટ નિર્ણય હતો. જો હું એ દિવસે ડરી ગયો હોત યા તો હું કમ્ફર્ટ ઝોનની અંદર જ રહ્યો હોત ને તો આજે જે હું પર્સન છું ને એ કદાચ શાયદ હું ના બની શક્યો હોત. આ 8 વર્ષની અંદર મેં ઘણી બધી વસ્તુ જોઈ, સક્સેસ જોઈ, ફેલર જોયું, પણ આ બધા એક્સપિરિયન્સ છે ને એણે મને એક બેટર પર્સન બનાવી દીધો. ઘણી બધી વખત એવું થતું કે બધું આપણે અગેન્સ્ટમાં જઈ રહ્યું છે અને ઘણી વખત એવું પણ લાગે કે હવે ચાલો ગીવઅપ કરી દઈએ. પણ દરેક વખતે છે ને હું મારી જાતને એક જ વસ્તુ યાદ અપાવતો કે આપણે શરૂઆત શું કરવા કરી છે. મારા ડ્રીમ્સ યાદ કરતો, મારા ગોલ્સ યાદ કરતો, મારા ફેમિલીને યાદ કરતો અને ફરી પાછો ઊભો થઈ અને આગળ વધતો. આજે પણ હજી મારું જે ડ્રીમ છે ને ત્યાં સુધી હું નથી પહોંચ્યો. પણ હવે મને અત્યારે એટલી ઉતાવળ પણ નથી કે ત્યાં હું જલ્દીથી પહોંચી જાઉં. કારણ કે હવે મને ખબર છે ગ્રોથ જે છે ને એ એક પ્રોસેસ છે ને સક્સેસ જે છે ને એ એક જર્ની છે. દરરોજને માટે આપણે આપણી અંદર કરેલું જે એક નાનું ઇમ્પ્રુવમેન્ટ છે ને એ બહુ જ જરૂરી છે. દરરોજને માટે એક સ્ટેપ આગળ વધવું છે ને એ બહુ જ જરૂરી છે. કન્સિસ્ટન્સી છે ને એ રિયલ પાવર છે. મોટિવેશન તો આવશે અને જશે પણ કન્સિસ્ટન્સી જે એક વસ્તુ એવી છે કે જે આપણને આગળ લઈ જાય છે. આ જર્ની છે ને બહુ લાંબી છે, બહુ બધા ચેલેન્જીસ આવવાના છે. પણ હવે છે ને હું રેડી છું કારણ કે મને ખબર છે કે હવે હું સ્ટ્રોંગ થઈ ગયો છું. આજે હવે હું એ પર્સન નથી કે જે હું 2018ની અંદર હતો. હવે હું બેટર છું, સ્ટ્રોંગ છું અને વાઇસર છું. અને આ તો હજુ જસ્ટ શરૂઆત છે. હજુ તો ઘણું બધું અચીવ કરવાનું બાકી છે.
હજુ ઘણું બધું શીખવાનું છે અને ઘણું બધું છે એ આપણે બનવાનું બાકી છે. આપણે છે ને આ જગ્યા ઉપર રોકાવાનું નથી. એક દિવસ પાછું જઈને બધાને કહેવાનું છે કે આપણે જે કંઈ પણ મહેનત કરી છે ને એ વર્થ હતી. પણ આ સફરની અંદર છે ને એક વસ્તુ હું ક્યારેય ભૂલી શકું એમ નથી કે આજે હું જે કંઈ પણ છું, જે કોઈ પણ જગ્યા ઉપર છું, એ ખાલી ફક્ત મારી એકલાની મહેનતથી નથી. આ સફરની અંદર બહુ બધા લોકોનું કન્ટ્રીબ્યુશન છે. મારી ફેમિલી કે જેમને હંમેશા મારા ઉપર વિશ્વાસ કર્યો, કે જેમને ઘણી બધી વખત છે પોતાની ખુશી કરતાં મારી ખુશીને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું. મારા ભાઈ અને ભાભીઓ કે જેમને હંમેશા મને સપોર્ટ કર્યો, હર મુશ્કેલ સમયની અંદર મારી સાથે ઊભા રહ્યા. અને મારા કઝિન બ્રધર અને ફેમિલી કે જેમની સાથે હું કેન્યામાં રહેતો હતો, એમને મને ક્યારેય એવું ફીલ નથી થવા દીધું કે હું ઘરથી દૂર રહું છું. જેમને મને એક ફેમિલીની જેમ સપોર્ટ કર્યો, દરેક સિચ્યુએશનની અંદર હેલ્પ કરી. આજે આઈ થિંક કે એમના સપોર્ટ વગર છે ને કદાચ આ જર્ની આટલી ઇઝી ના હોત. અને આ બધા જ લોકોનો હું દિલથી આભારી છું કે જેમને મને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તે હેલ્પ કરી હોય, સપોર્ટ કરી હોય, કોઈ પણ સિચ્યુએશન હોય એમાં સાથે ઊભા રહ્યા હોય. તમારા વગર છે ને અહીંયા સુધી પહોંચવું છે ને ડિફિકલ્ટ હતું, પણ તમે લોકોએ સાથે મળીને આ પ્રોસેસને આખી સિમ્પલ બનાવી દીધી હતી. એક વસ્તુ કહેવાય છે ને કે સફર ગમે તેટલો લાંબો કેમ ના હોય, ગમે તેટલો ડિફિકલ્ટ કેમ ના હોય, પણ જે લોકો હાર નહીં માનતા ને એ જ છેલ્લે છે ને મંજિલ સુધી પહોંચે છે.